ઈડર ભિલોડા હાઈવે બંધ, મહાકાય વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો, ડાયવર્ઝન પણ ધોવાયું। ભારે વરસાદના કારણે ઈડર અને ભિલોડાને જોડતો રાજ્ય ધોરીમાર્ગ લાલપુર નજીક બંધ થઈ ગયો છે। એક મહાકાય વૃક્ષ ધરાશાયી થવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। આ ઘટનાના પગલે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રાથમિક માહિતી અનુસાર લાલપુર નજીક મુખ્ય માર્ગ પર એક વિશાળ વૃક્ષ જમીનદોસ્ત થઈ ગયું, જે કારણે રસ્તાનો મોટો ભાગ અવરોધાઈ ગયો અને વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। વૃક્ષ પડવાના કારણે ઈડર અને ભિલોડા વચ્ચેની કનેક્ટિવિટી તૂટી ગઈ છે, જે મુસાફરો અને સ્થાનિકો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે। વધુમાં મુખ્ય માર્ગ પર એક તરફ વૃક્ષ પડ્યું છે તો બીજી તરફ ભારે વરસાદના કારણે બનાવવામાં આવેલો ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાયો છે। મેઘરાજા મન મૂકી વરસતા નદી નાળાઓમાં પાણીની ભારે આવક થઈ છે, જે કારણે ડાયવર્ઝન પણ તણાયું છે અને પરિસ્થિતિ વધુ ગંભીર બની છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું છે। ધરાશાયી થયેલ વૃક્ષને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે, જેથી વહેલી તકે માર્ગ ફરીથી ચાલુ કરી શકાય। જો કે ડાયવર્ઝન પણ ધોવાઈ જવાના કારણે માર્ગને ફરીથી ખોલવાનો સમય લાગી શકે છે। આ ઘટનાથી સાબરકાંઠાના મુખ્ય માર્ગ પર અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે। તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને વાહન વ્યવહાર પૂર્વવત કરવાના પ્રયાસો ચાલુ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।